હાલ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ મહિલા બુટલેગર સુનંદા દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર મસ્ત મોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। મહિલા બુટલેગર સુનંદા દ્વારા લોકોના જીવને જોખમરૂપ કેમિકલયુક્ત દેશી દારૂ વેચવાની સાથે અહીં બેસીને દારૂ પીવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના કારણે અહીં આસપાસના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ બાબતે અનેકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ કંટ્રોલ મેસેજ આપવા છતાં હજી પણ પોલીસ દ્વારા કોઈ જ કડક કાર્યવાહી ન કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે બંધ કરાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પોલીસ કમિશનર તેમજ પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ અહીંની સ્થાનિક પોલીસ તેમજ વહીવટદાર દ્વારા આવા દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેથી દારૂના વેચાણને પરમિશનો આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે। સાથે જ અમારા અહેવાલ બાદ આવા બુટલેગરો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।